નમસ્કાર દર્શક મિત્રો, 7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું રીતેશ રાવલ ને હવે જોઈશું આજના મુખ્ય સમાચાર। વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ પોતાના કામ અર્થે કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા। લોકસભાના ઇલેક્શન પહેલા જ સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારે રાજીનામું આપતા ભાજપમાં ખળબળાટ। સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારે ધારાસભ્યથી પદેથી રાજીનામું આપ્યું। ચૂંટણી સામે લડેલા કુલદીપસિંહ રાહુલજીને ભાજપે ડભોઈની વિધાનસભાની વિશેષ જવાબદારી સોંપતા કેતન ઈમાનદાર થયા નારાજ। સાવલીના ધારાસભ્યે આજે રાજીનામું આપ્યું છે। તે સંદર્ભે કરજણના ધારાસભ્યને પૂછતા એમણે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું અને ધારાસભ્યની મુલાકાતે અર્થે સાવલી ખાતે રવાના થયા હતા। કેતનભાઈ જોડે સવારમાં વહેલા મારે વાત થઈ તો અંતરાત્માના અવાજથી મેં રાજીનામું આપ્યું છે અક્ષયભાઈ, એ મને વાત જણાવી હતી, પરંતુ કોઈ બીજું કોઈ કારણ જણાવ્યું નહોતું। પણ મેં એમને વાતચીત પ્રમાણે મેં એમને એવું કીધું છું કે અમે બધા તમને મળવા માટે આવીએ છીએ, ભારતીય જનતા પાર્ટીથી કોઈ નારાજ નથી એવું તો મને એમને કીધેલું, પરંતુ કઈ મન દુઃખ છે એવું જણાઈ આવતા આ રાજીનામું આપેલું હોય એવું મને લાગે છે। તો અમે બધા અત્યારે ત્યાં કેતનભાઈના ઘરે જઈએ છીએ। હવે પ્રભારીશ્રીને તમામ લોકો ત્યાં કેતનભાઈ જોડે ત્યાં એમના ઘરે પહોંચ્યા છે ને અમે પણ ત્યાં જઈએ છીએ। ત્યાં ગયા પછી હકીકત શું છે ખબર પડે। પ્રાથમિકતા કેતનભાઈના વિચારો અને એમનો જે તમામ જે છે પાર્ટી સાથે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર જે સાંસદની ચૂંટણી હોય અને સાંસદની ચૂંટણીની અંદર પણ રંજનબેન જોડે રહેવા માટેની એમને મને વાત કરી હતી અને અમે સૌથી સારા વોટે સાવલી વિધાનસભાની અંદરથી ભારતીય જનતા પાર્ટીને અમે વધારે વોટ કાઢીશું એ પણ 2-3 દિવસ પહેલા વાત થઈ હતી। હા, એટલે ત્યાં ગયા પછી જ ખબર પડે કે હકીકત શું છે, એ નથી ખબર કારણ।